નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય અંગ્રેજી. જુઓ, ગયા વિડીયોમાં આપણે પાઠ્યપુસ્તકમાંથી જે લિટલ સ્ટેપ્સ 10, 11, 12 છે એની એક્ટિવિટી 1 અને એક્ટિવિટી 2 જોઈ ગયા. તો આજે આપણે એક્ટિવિટી 1 અને 2ના ક્વેશ્ચન્સ આઈડિયલમાંથી પૂરવાના છે. આવી ઇંગ્લિશ આઈડિયલની નોટબુક છે ને, તો ઇંગ્લિશ આઈડિયલની નોટબુક ખોલો. એમાં જુઓ લિટલ સ્ટેપ્સ 10, 11, 12. એમાં પેજ નંબર 26 ખોલો. જુઓ પેજ નંબર 26 પર નીચે આપેલું છે. પેલા ઉપર શું છે તો કે આપણે જે એક્ટિવિટી જોઈ ગયા સ્નેપ એન્ડ ટેપ એન્ડ ક્લેપ, તો એના સ્પેલિંગ્સ આપેલા છે, પછી એના ઇંગ્લિશ ઉચ્ચાર અને ગુજરાતી અર્થ આપેલા છે. હવે નીચે છે રીડ ધ પોએમ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક. કવિતા વાંચો અને ખાલી જગ્યા પૂરો. એક્ટિવિટી 1માં આપણે જે કવિતા જોઈ ગયા એ કવિતા વાંચવાની છે અને એની ઉપરથી આ ખાલી જગ્યાઓ પૂરવાની છે. કઈ કવિતા? તો કે જુઓ અહીં કવિતા ઉપર આપેલી છે ને એ જ જો, એ જોતા જજો. પેલું શું છે? પુટ યોર ખાલી જગ્યા ઇન્ટુ યોર બેગ. તો શું આવશે? પેલી જ લાઈનમાં છે, જુઓ પુટ યોર બુક ઇન્ટુ યોર બેગ, કે તમારું પુસ્તક તમારા દફતરમાં મૂકો. તો પેલી ખાલી જગ્યામાં લખો બુક. પછી બીજું પુટ યોર નોટબુક ઇન્ટુ યોર બેગ. બીજી લાઈન જુઓ જોઈ છે ને, પુટ યોર નોટબુક ઇન્ટુ યોર બેગ. તમારી નોટબુક તમારા દફતરમાં મૂકો, એટલે અહીં આવશે બેગ. ખાલી જગ્યા યોર ફિંગર્સ એન્ડ સ્નેપ સ્નેપ સ્નેપ. તો શું આવશે? તો કે સ્નેપ યોર ફિંગર્સ. ચપટી વગાડો, તમારી આંગળીઓથી ચપટી વગાડો, પછી ચપટી વગાડો અને ચપટી વગાડો. પુટ ધ ખાલી જગ્યા ઓન ધ ટેબલ. તો પુટ ધ ચોક ઓન ધ ટેબલ. તો લખો ચોક. ચોક ટેબલ પર મૂકો. હેંગ ધ ખાલી જગ્યા ઓન ધ વોલ. એમાં શું આવશે? પિક્ચર, કે ચિત્ર દિવાલ પર લટકાવો. શું આવશે? પિક્ચર. જો અહીં ઉપર છે ને ત્યાંથી જ બોલું છું હો. આર્યું સ્નેપ યોર ફિંગર્સ એન્ડ સ્નેપ સ્નેપ સ્નેપ. પછી ચોથી ખાલી જગ્યા પુટ ધ ચોક ઓન ધ ટેબલ. પછી પાંચમું હેંગ ધ પિક્ચર ઓન ધ વોલ. હવે જુઓ જોઈ બાજુમાં ટેપ યોર ખાલી જગ્યા એન્ડ ટેપ ટેપ ટેપ. તો શું આવશે? ટેપ યોર ફીટ. તમે બાજુમાં જોતા જજો કાવ્ય પંક્તિમાં. ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા નિયર ધ ડોર. તો ગો એન્ડ સ્ટેન્ડ નિયર ધ ડોર. જાઓ અને બારણા પાસે ઊભા રહો. શું આવશે? ગો એન્ડ સ્ટેન્ડ. ગો એન્ડ સ્ટેન્ડ અંડર ધ ફેન. તો કે જાઓ અને પંખા નીચે ઊભા રહો. ખાલી જગ્યા યોર ખાલી જગ્યા એન્ડ ક્લેપ ક્લેપ ક્લેપ. તો કે રેઝ યોર હેન્ડ. તમારો હાથ ઊંચો કરો, કે રેઝ યોર હેન્ડ. એન્ડ રેઝ યોર હેન્ડ્સ. તમારા હાથ ઊંચા કરો અને તાળી પાડો. હવે જુઓ આપણે જે એક્ટિવિટી 2 જોઈ હતી કે ધ સ્કાય ઇઝ ફોલિંગ, તો એના અહીં સ્પેલિંગ્સ આપેલા છે. એ સ્પેલિંગ્સ પછી નીચે એનો ઇંગ્લિશ ઉચ્ચાર અને ગુજરાતી અર્થ આપેલું છે. તમારે એકવાર વાંચી લેવાનું છે. કદાચ તમને ટેક્સ્ટ બુકમાં કાંઈ ન સમજાણું હોય તો આમાં એનો ગુજરાતી અર્થ હશે જ. બરોબર? ક્યાં સુધી? તો કે અહીં સુધી, 28 નંબરના પેજ અને 29 નંબરના પેજ પર અહીં સુધી. હવે જુઓ એના પરથી તમને ક્વેશ્ચન્સ પૂછેલા છે. શું કહે છે ક્વેશ્ચન નંબર 2માં? રીડ ધ સ્ટોરી ધ સ્કાય ઇઝ ફોલિંગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. ધ સ્કાય ઇઝ ફોલિંગ વાર્તા વાંચો અને પ્રશ્નના જવાબ આપો. તો પેલું છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ચિકન. એટલે કે જે
મરઘીનું બચ્ચું હતું, બરોબર. એનું નામ શું હતું? તો ધ નેમ ઓફ ધ ચિકન ઇઝ ચિકન લિકન. જો સ્પેલિંગ લખવામાં ધ્યાન રાખજો. ચિકન લિકનનો સ્પેલિંગ CHICKEN અને લિકન LICKEN. તમારે મારી સાથે સાથે આઈડિયલની નોટબુકમાં આ પૂરતું જવાનું છે, બરોબર. તમારી સાથે ન પૂરી શકો, હું બોલું છું તેટલી સ્પીડમાં, તો વિડીયોને સ્ટોપ કરીને પૂરી લેવાનું છે. પછી બીજું છે, ધ ચિકન વોઝ હોપિંગ અબાઉટ અંડર અ ખાલી જગ્યા. કે જે ચિકન મરઘીનું બચ્ચું હતું, હોપિંગ એટલે કુદાકુદ કરી રહ્યું હતું, અંડર એટલે શેની નીચે કુદાકુદ કરી રહ્યું હતું? તો કે પેલું અ બિગ ટ્રી એટલે મોટા ઝાડની નીચે, બીજું અ બિગ માઉન્ટેન એટલે મોટા પર્વતની નીચે, ત્રીજું ટોલ ટાવર એટલે કે ઊંચા ટાવરની નીચે, કે ટોલ રૂફ કે ઊંચા છાપરાની નીચે. તો આપને ખબર છે કે ઝાડની નીચે કુદાકુદ કરી રહ્યું હતું, તો શું આવશે? તો કે આ બોક્સમાં એ લખવાનો. અ બિગ ટ્રી ક્યાં છે? એમાં, એટલે એ. ત્રીજું અ ખાલી જગ્યા ફેલ રાઇટ ઓન ધ ચિકન્સ હેડ. કે ચિકનના માથા ઉપર, બરાબર ચિકનના માથા ઉપર શું પડ્યું હતું? તો કે લીફ. લીફ એટલે પાંદડું, કે સ્ટોન. તો આપણને ખબર છે શું પડ્યું હતું? તો કે લીફ. સ્ટોન એટલે પથ્થર થાય, તો પાંદડું પડ્યું હતું કે પથ્થર? તો પાંદડું પડ્યું હતું, એટલે શું આવશે? લીફ. ચોથું છે, ચિકન લિકન હેડ સ્ટાર્ટેડ રનિંગ. વોટ ડીડ શી થિંક? ચિકન લિકને દોડવાનું સ્ટાર્ટ કર્યું. વોટ ડીડ શી થિંક એટલે તે શું વિચારી રહ્યું હતું? તો શું વિચારી રહ્યું હતું? કે શું કામ દોડતું હતું? તો ચિકન લિકન થોટ. થિંકનું ભૂતકાળનું રૂપ લખવાનું થોટ. કે ચિકન લિકન વિચારતું હતું ધેટ ધ સ્કાય વોઝ ફોલિંગ, કે આકાશ પડી રહ્યું છે. પાંચમું વુ મેટ ચિકન લિકન, કે ચિકન લિકનને કોણ મળ્યું? હેની પેની, હની બની, ટોમ એન્ડ જેરી કે ડકી લકી? તો ચિકન લિકનને કોણ મળ્યું હતું? હેની પેની, એટલે શું આવશે? એ. છઠ્ઠું વુ સેડ ધીસ લાઇન, ધ સ્કાય ઇઝ ફોલિંગ એન્ડ અ પીસ ઓફ ઇટ ફેલ રાઇટ ઓન માય હેડ. કે આકાશ પડી રહ્યું છે અને એનો એક ટુકડો બરાબર મારા માથા પર પડ્યો, એવું કોણ બોલે છે? તો ચિકન લિકન સેડ ધીસ લાઇન, કે ચિકન લિકન આ વાક્ય બોલે છે. ગીવ ધ પાસ્ટ ફોર્મ ઓફ મીટ. કે મીટ વર્તમાન કાળનું રૂપ છે, તો પાસ્ટ ફોર્મ, તો એનું ભૂતકાળનું રૂપ શું થાય? તો MET, મેટ. શું થાય? કે MET, મેટ. પછી આઠમું વુ મેટ ચિકન લિકન એન્ડ હેની પેની. કે ચિકન લિકન અને હેની પેનીને કોણ મળ્યું? પેલું રોલી પોલી, કોકી લોકી, હની બની કે શોની મોની? તો એને કોણ મળ્યું? તો કે બી કોકી લોકી. પછી નવમું છે ઓ ડિયર વુ સેડ ધીસ લાઇન. આ વાક્ય કોણ બોલે છે? તો આપણે પાઠ્યપુસ્તકમાં જોયું હતું આ વાક્ય કોણ બોલે છે? તો કોકી લોકી બોલે છે. કોકી લોકી સેડ ધીસ લાઇન. પછી 10મું છે રાઇટ ધ પાસ્ટ ફોર્મ ઓફ બિગિન. કે બિગિન રહ્યું એ વર્તમાન કાળનું રૂપ છે, તો એનું પાસ્ટ ફોર્મ એટલે કે ભૂતકાળનું રૂપ શું થાય? તો બિગન, BEGAN, બિગન. 11મું ધે સેડ ધ સ્કાય ઇઝ ખાલી જગ્યા. કે તેઓ બોલતા હતા કે આકાશ રનિંગ દોડી રહ્યું છે, કે ફોલિંગ પડી રહ્યું છે? તો ફોલિંગ. ધ સ્કાય ઇઝ ફોલિંગ, કે આકાશ પડી રહ્યું છે. હવે જુઓ જોઈએ પાછળ. 12મું છે વોટ ડીડ ડકી લકી આસ્ક ટુ ધોઝ હુ વેર રનિંગ. કે ડકી લકીએ શું પૂછ્યું હતું? હુ વેર રનિંગ, કે કોણ દોડી રહ્યું છે? તો ડકી લકી આસ્કડ, ડકી લકીએ પૂછ્યું હતું વાય આર યુ રનિંગ ચિકન લિકન, હેની પેની એન્ડ કોકી લોકી. જો આ રહ્યું ને એ 12માનો જ જવાબ છે હો. અહીં મારે સમાણું નહીં એટલે મેં આ લાઈનમાં લખ્યું છે. ડકી લકી પૂછે છે વાય આર યુ રનિંગ ચિકન લિકન, હેની પેની એન્ડ કોકી લોકી. પછી 13મું ગીવ ધ પાસ્ટ ફોર્મ ઓફ હિયર. હિયર એટલે સાંભળવું, એ વર્તમાન કાળનું રૂપ છે, તો પાસ્ટ ફોર્મ એનું ભૂતકાળનું રૂપ થાય હર્ડ, HEARD. 14મું નેમ ઓલ ધ એનિમલ્સ હુ વેર રનિંગ.
કે બધા પ્રાણીઓના નામ આપો કે જે દોડી રહ્યા હતા. તો અ ચિકન, મરઘી, અ ડક એટલે બતક, અ કોક એટલે કે મોર અને અ ગૂઝ એટલે હંસ. શું થાય? હંસ. એટલે આટલા પ્રાણીઓ દોડી રહ્યા હતા. પછી 15મું, ગુઝી પુઝી બિગન ટુ રન વિધાઉટ સેઇંગ અ. તો આપણે પાઠ્યપુસ્તકમાં જોઈ ગયા હતા. શું આવશે અહીં? વર્ડ. પ્રેયર એટલે પ્રાર્થના, વર્ડ એટલે શબ્દ, રિપ્લાય એટલે જવાબ ને ક્વેશ્ચન એટલે પ્રશ્ન. તો ગુઝી પુઝી કાંઈ પણ બોલ્યા વગર તેની સાથે એક પણ શબ્દ બોલ્યા વગર તેની સાથે દોડવા માંડ્યું એટલે શું આવશે? તો કે વર્ડ, બી. પછી 16મું છે રાઇટ ધ પાસ્ટ ફોર્મ ઓફ ફોલ. ફોલ એટલે પડવું, તો એનું ભૂતકાળનું રૂપ થશે ફેલ, FELL. 17મું ધે ઓલ મેટ ધ લાયન વાઇલ રનિંગ અવે ફ્રોમ ધ ફોલિંગ સ્કાય. કે તેઓ સિંહને મળે છે જ્યારે તેઓ દોડી રહ્યા હતા કે આકાશ પડી રહ્યું છે. બરોબર, તેવું સમજીને દોડી રહ્યા હતા તો તેઓ સિંહને મળે છે. સાચું કે ખોટું? તો તે સાચું. 18મું હેની અને પેની. જુઓ, બે શબ્દ આપ્યા છે, હેની, પેની. તો કોકી ભેગું શું આવે? તો કે લોકી. 19મું વોટ ડીડ ધ લાયન આસ્ક ટુ ચિકન લિકન. કે સિંહે ચિકન લિકનને શું પૂછ્યું? તો શું પૂછ્યું હતું? ધ લાયન આસ્કડ વેર ઇઝ યોર સ્કાય. કે તમારું આકાશ ક્યાં છે? એવું કોણ પૂછતું હતું? સિંહ. 20મું ખાલી જગ્યા ટુક ધેમ ટુ ધ ટ્રી. કે ઝાડ પાસે કોણ લઈ ગયું તેઓને? ચિકન લિકન, ગુઝી પુઝી, ડકી લકી કે લોકી કોકી લકી. તો કોણ લઈ ગયું હતું? ચિકન લિકન. એટલે શું આવશે આમાં? તો કે એ. પછી 21મું છે વોટ વોઝ ધેર અંડર ધ ટ્રી. કે ઝાડની નીચે શું હતું? તો ધેર વેર મેની ડ્રાય લીવ્સ અંડર ધ ટ્રી. કે ઝાડની નીચે ઘણા બધા સૂકા પાંદડાઓ હતા. 22 વુ લાફ્ડ ઇન ધ એન્ડ. કે કોણ કોણ હસે છે છેલ્લે? તો કે હેની પેની, કોકી લોકી, ડકી લકી એન્ડ ગુઝી પુઝી લાફ્ડ ઇન ધ એન્ડ. 23 વોટ ડુ વી લર્ન ફ્રોમ ધીસ સ્ટોરી. કે આપણને આ સ્ટોરી પરથી શું સમજવા મળે છે, શું શીખવા મળે છે? ફ્રોમ ધીસ સ્ટોરી વી લર્ન ધેટ વી શુડ નેવર ફોલો એનીવન બ્લાઇન્ડલી. કે વી લર્ન આપણે શીખવા મળે છે વી શુડ નેવર ફોલો. કે આપણે ક્યારેય કોઈને અનુસરવા ન જોઈએ બ્લાઇન્ડલી. એટલે કે આંખ બંધ કરીને કોઈ ઉપર ભરોસો કરીને આપણે કોઈને અનુસરવા જોઈએ નહીં. પછી 3જા નંબરનો ક્વેશ્ચન છે કે આ વાર્તામાં કેટલાક વાક્ય અને શબ્દ સમૂહો વારંવાર આવે છે. તે કેટલી વાર આવે છે તે લખો. પેલું છે ધ સ્કાય ઇઝ ફોલિંગ. કે આકાશ પડી રહ્યું છે. આ વાક્ય પાઠ્યપુસ્તકમાં જે સ્ટોરી છે એમાં 6 વખત આવે છે. તમે આખી સ્ટોરી વાંચશો તો એમાં 6 વખત આ વાક્ય આવશે કે ધ સ્કાય ઇઝ ફોલિંગ. તો આપણે લખ્યું 6. બીજું છે બાય એન્ડ બાય. આ વાક્ય રહ્યું એ આખી સ્ટોરીમાં 5 વખત આવે તો આપણે લખ્યું 5. ત્રીજું છે વાય આર યુ રનિંગ. કે તું શા માટે દોડી રહ્યો છે અથવા દોડી રહી છે. તો આ વાક્ય પણ 5 વખત આવે તો આપણે લખ્યું 5. ચોથું છે અ પીસ ઓફ ઇટ ફેલ રાઇટ ઓન ચિકન લિકન્સ હેડ. કે તેનો એક ટુકડો ચિકન લિકનના માથા પર પડ્યો. આ વાક્ય આખી સ્ટોરીમાં 4 વખત આવે તો આપણે લખ્યું 4. હવે જુઓ ક્વેશ્ચન નંબર 4. રીડ ધ સ્ટોરી એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. વાર્તા વાંચો અને ખાલી જગ્યા પૂરો. પેલું વન્સ ધેર વોઝ અ ડિયર ખાલી જગ્યા ચિકન કોલ્ડ ચિકન લિકન. કે એક વખત એક ડિયર એટલે વહાલું, મરઘીનું બચ્ચું ચિકન લિકન. લિટલ કે બિગ, નાનું હતું કે મોટું? તો કે નાનું હતું. તો શું આવશે? લિટલ. બીજું ધ ખાલી જગ્યા ઇઝ ફોલિંગ સેડ ચિકન લિકન. ચિકન લિકન શું કહે છે? કે સ્કાય આકાશ પડી રહ્યું છે કે લીફ પાંદડું પડી રહ્યું છે? એ કહે છે આકાશ પડી રહ્યું છે. એટલે શું આવશે? સ્કાય. ત્રીજું શી મેટ ખાલી જગ્યા પેની. મેની કે હેની? તો આપણે પાઠ્યપુસ્તકમાં વાર્તા શીખી ગયા. શું હતું? હેની પેની. તો અહીં શું આવશે? હેની. ચોથું વાય આર યુ ખાલી જગ્યા ચિકન લિકન. રનિંગ કે ફોલિંગ? તો શું આવશે? રનિંગ. કે તું શા માટે દોડી રહ્યું છે ચિકન લિકન? એ શું કરતું હતું? દોડતું હતું એટલે રનિંગ. પાંચમું શો મી વેર ઇઝ ઇટ. કે મને બતાવ ક્યાં છે તે.
તો ખાલી જગ્યા આસ્કડ ટાઈગર કે લાયન. ટાઈગર એટલે વાઘ, વાઘ પૂછતો હતો કે લાયન એટલે સિંહ પૂછતો હતો કે સિંહ પૂછતો હતો, તો શું આવશે? લાયન. કે સો મી વેર ઇઝ ઇટ, ધ લાયન આસ્કડ. તો જુઓ અહીં આપણે આ 1-2 એક્ટિવિટી 1-2ના ક્વેશ્ચન્સ આઈડિયલમાંથી પૂર્ણ કરીએ છીએ. તમારે વિડીયોને સ્ટોપ કરતા જવાનું અને સારા અક્ષરે આ બધું લખી લેવાનું છે, બરોબર? હવે પછીનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. ધન્યવાદ.